ટીવી9 સમાચાર સાથે હું છું જિજ્ઞાસા। વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર ભાજપ નેતા દિનેશ ખટરિયાના પ્રહાર। ગોપાલ ઇટાલિયાને બે મોઢાવાળા સાપ સાથે સરકાવતા દિનેશ ખટરિયા, બે મોઢાળા બંબોઈનો ભરોસો કરવો નહીં તેવું દિનેશ ખટરિયાનું કહેવું છે। જૂનાગઢની સાવજ ડેરીના ચેરમેન છે દિનેશ ખટરિયા। ઇટાલિયા ખેલ ન કરે, કામ કરીને બતાવે। વિસાવદરની જનતા ઇટાલિયા પાસે કામનો હિસાબ માંગે। ત્યારે ગામની અંદર એક મદારી આવતો અને મદારી આવે એટલે મદારી બધાને ખેલમાં બધું બતાવે, સાપ બતાવે, પછી ઘણા બધા જનાવર બતાવે અને પછી છેલ્લે અમને બધાને એમ કહેતા કે હવે તમે બધા લોટ લઈ આવો। એટલે અમે લોકો લોટ લઈને આવી પછી કે તમને એક વસ્તુ બતાવવાની છે। પછી તાત્કાલિક રીતે અમે બધા લોટના વાટકા ભરીને આવી અને મદારીને આપી દઈ। પછી મદારી છેલ્લે એના કરંડિયામાંથી બે મોઢારી બંબોઈ કાઢે અને બંબોઈ કાઢીને મદારી એમ કે આનો ભરોસો નહીં કરતા, આ બધા જાનવરનો ભરોસો કરજો પણ આ બંબોઈનો ભરોસો ન કરતા। એટલે આ વિસાવદરની અંદર વિસાવદરના ધારાસભ્ય અત્યારે જેમાં મને બાળપણ યાદ આવે છે કે જે મદારી એમ કહેતા હતા કે બે મોઢારી બંબોઈ છે, એમાં જે વિસાવદરની જનતાને કંઈક કીધું છે અલગ ને અત્યારે બીજા મોટે બીજો પ્રસાર કરે છે। ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા ગોપાલ ઇટાલિયાએ સાવજ ડેરી પર આક્ષેપ કર્યો હતો। ગોપાલ ઇટાલિયાએ આક્ષેપ કર્યો હતો કે સાબર ડેરીના દૂધથી કેન્સર ફેલાય છે અને ડેરીમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે। ત્યારબાદ આ બંને નેતાઓ વચ્ચે રાજકીય આક્ષેપબાજી શરૂ થઈ છે।